રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજરોજ સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી પત્ર ત્રીજા દિવસે રજૂ કરેલ 23 આજે 31/1/2025 રોજ અત્યાર સુધી ટોટલ 47 લોકો ઉમેદવારી નોંધાવી। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે ત્રીજા દિવસે 23 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા। અત્યાર સુધી 47 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રની દાવેદારી કરી, જેની અંદર આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારોએ તો કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવતીકાલે ભરી શકે છે ઉમેદવારી પત્ર। કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કરવા ચૂંટણી અધિકારી પાસે સેવા સદન સાથે પહોંચ્યા, તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા। આવતીકાલે છેલ્લો દિવસ હોય ત્યારે આમ આદમી પાર્ટી, અપક્ષો અને ભાજપ અને બાકી રહેલ કોંગ્રેસના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્ર ભરી શકશે। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું, શું કહેવા માંગે છો? કેવો જીતનો વિશ્વાસ? હું વોર્ડ નંબર 4 કોંગ્રેસમાંથી મેં મેન્ડેટ 4 નંબરમાં મેં ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસના મેન્ડેટ ઉપર લડવાનો છું અને હું જાહેર જનતાને અપીલ કરું છું અને અમે જીતીને આવશું તો રોડ, રસ્તા, પાણી, લાઇટ એનો પ્રશ્ન અમે હલ કરશું। બીજા જેવું નહીં થાય। ભાજપવાળા ગમે તે તમને લાભ લોચન જે આપતા હોય, લાલચ ચાલતા હોય, પણ એમાં પડશો નહીં અને અમે જીતી બતાવશું। બોડી બનશે તો ગામનું સારું કામ થશે અને ગામનો વિકાસ થશે અને વેપારી અમારા ભેગા છે, ભલે ગમે તે બોલતા હોય પણ વેપારી અમારા ભેગા છે અને આમ જનતા અમારા ભેગી છે અને અમે જીતશું। વોર્ડ નંબર 4ની પેનલ ટુ પેનલ અમે જીતાડશું એવી અમે ખાતરી આપીએ છીએ। મારું નામ નાઈ સંજય કુમાર કાંતિલાલ ચંદુરા। મારું નામ અંજલિ રાણા છે। વોર્ડ નંબર 7માં કોંગ્રેસ પક્ષના ઉમેદવારી તરીકે મેં ફોર્મ ભરેલ છે અને વોર્ડ નંબર 7ના મતદાર વિસ્તારમાં 7000 જેટલા મતદારો છે અને આ ઉપરાંત મને આ 7000 મતદારો દ્વારા મને વિજય મળે કોંગ્રેસ પક્ષ તરફથી એ હું ચાહું છું અને કોંગ્રેસ પક્ષને સત્તા આવતા અમે આ વિસ્તારના રોડ, રસ્તા, ગટર અને આ બધા કાર્યો કરીએ એવી અપેક્ષા છે।